કેવો આનંદ હતો. જ્યાં જઈએ ત્યાં કલર તો આમ જાણે ઓલા બાદળ છવાઈ જાય, એટલા બધા ફૂલ ડોલ થાય. હવે લાડલેજીને મંદિરમાં તો આમ સામને જઈને જોઈને રાજી રાજી થઈ જતા હતા. એક માજીને ચશ્મા પડી ગયા એટલે એ બિચારા આમ નીચે ગોતે. હવે એટલી બધી ગીરદીમાં તો કટકા થઈ ગયા. મન કે હિન્દી બિચારા બોલતા હતા, બિટિયા દેખને જરા મિલ જાય તો. મેં કીધું આ કટકા છે. હવે એને દૂરના બિચારાને 5, 6 કે 8 નંબર હશે. મને કે હવે મેં કીધું હાલો મારો હાથ પકડી લ્યો. તો ઓલા અંદર ઓળખતા હતા જેનો મનોરથ હતો, એને બૂમ પાડી, ઈલાબેન અહીંયા અંદર આવી જાઓ. મેં તો હાલો બા. મને કે મોકો नहीं आने देंगे बिटिया, वो तो मनोरथ ही कोई अंदर आने. मैं तो चलो मेरे साथ. બોલાવ્યા એટલે એડી પાછળ શેરડી આવે ને, અને એણે જે આમ કરીને આમ બે હાથ આમ કરીને દર્શન કર્યા. મને કહે કેટલા બઢિયા હુઆ બેટા. મેં કીધું કેમ બઢિયા થયું? लाडलेली जो करती है ना श्याम सुंदर, वो हमारे अच्छे के लिए करते हैं. આમના ચશ્મા તૂટી ગયા, દેખાતું નથી, પાછા કેમ જશે એની ચિંતા નથી. મેં તો આમાં અચ્છું શું થયું? સમજતી નહીં એ બેટિયા. મને કે ચશ્મા ગીરદીમાં મારા પડી ન ગયા હોત, તૂટી ના ગયા હોત તો તું મને અંદર લઈ આવત. તો પ્રભુ કરે સો ભલી કરે કે નહીં? મેં કીધું કરે. પણ મેં તો જાશો કે અંદર સુધી લઈ આવ્યા એ જ લઈ જશે. મેં તમારી સાથે કોણ છે? હા બેઠા જ છો જો, એણે મને અંદર બોલાવી. મેં તમે એકલા આવ્યા છો? મને કે ના, અમારા વાળા બધાય ગેરેવન મહાપ્રભુજીના દર્શન કર્યા ને બધા ચારેથી ભરતા હતા. હવે મારાથી ચલાય એવું નહોતું. એટલે મેં કીધું કે જો નીચે જાઉં છું, ગાડીવાળું મને લઈ આવે તો વાહ વાહ, નહીંતર આપણે નીચે પીળી પોખર મળશું. જો ઓલો ગાડીવાળો અહીંયા સુધી આવ્યો તો મને ઉલ્લું બનાવતો હતો. એ કે, મેં કીધું કેમ? એ કે બહુત લાઈન હે ને આગે નહીં જાएगी ને. तो मैं तो नीचे उतर के वो चाय वालों को पूछा कि लाइन दिखती नहीं और भैया आज तो लाइन है ही नहीं, गाड़ी जाने दो. मैं ड्राइवर ने कहा तो मन केम आવું કેસ? એ કે આગળ લાઈન હશે. ઓલો કે આગે કુછ ભી લાઈન નહીં. ત્યાં ઓલા પોલીસ વાળે કે રે ભાઈ જલ્દી જવા દે, કોઈ નથી. મારો મેળ પડી ગયો. હવે બહાર નીકળીશ તો ઓલો ડોલીવાળો છે જ, 400 રૂપિયા આપ્યા છે, એ પાછો ગાડી સુધી મૂકી જશે. મેં તું ગાડી સુધી આ ચશ્મા વિના તો તું છો ને? મને કે આપણા કરતાં આપણા પ્રભુને બેટી આપણી ચિંતા વધુ છે. અને ખરેખર ઓલા મહારાજે ઓલા મનોરથીને ચુંદડી દીધી ને માજીને દીધી. મને કે દેખ 1 રૂપિયા. પછી એણે 100 રૂપિયા કાઢ્યા. મને કે મૂકી દે અંદર. મેં તમે મૂકો. એ કે તારા હાથ મૂક ને, મને હું રાજી થાવ. મને લાવો ભાઈ હું મૂકું. અને પ્રસાદ દીધો. ભલે हुई चश्मा टूट गए, दर्शन तो अंदर इतनी बार आई हूँ, दर्शन अंदर से कभी नहीं किया, आज हो गए ना. मैं तो हालो. એટલે મને કે કાઠિયાવાડી છો ને હિન્દીમાં? કે મેં તો એ કે હાલો બોલી તો મેં સમજ ગઈ. પછી હાથ પકડો એટલે મારી યાર મસ્કરી કરી, એટલે બહુ આમ મજા આવે એવા હતા. મને કે મેં તારો હાથ પકડો, તે ક્યાં મારો પકડો છો? અરે તમારી ભલી થાય, તને હું લઈ જાઉં છું. પછી મને કે તને એક બાત દેખી? મેં કીધું શું? લાડલીજી ને મને નીચેથી નહોતા દેખાતા,
પણ લાડલીજી તો મને જોતા હતા ને બીટિયા. મેં કીધું હા. તો લાડલીજીને મને નજીકથી જોવી હતી, એટલે કેવી તારી યાર અંદર બોલાવી. એનું આખું જીવન પ્રભુને જ સમર્પિત હતું. એની વાતોમાં લાડલીજીને શ્યામ સુંદર સિવાય ત્રીજો શબ્દ જ નહોતો. તો જો એની વ્યવસ્થા કરીને મેં તો હવે ચશ્મા તો અહીંયા થશે ને, કેટલા દી રોકાવાનો છે. એમપીના કે ના હતા, મને લાગે એમપીના જ હતા. મને કે દરેક જગ્યાએ 2 કે 3 ચશ્મા લઈ જાઓ. મેં તો હે એ કે नंबर ज़्यादा है, उम्र का तकाजा है, बेटे बहुत अच्छे हैं, लेकिन हमको भी अच्छा रहना पड़ता है. वो इसलिए अच्छे हैं कि हम बहुत अच्छे हैं, हम भार रूप नहीं बनते. अब धर्मशाला पे जाके दूसरा. पर मैं तो आई थी, मैंने कहा यहाँ से क्या बिटिया तू बिठा दे कि डोली में, बराबर है. मैं कह तो हाँ. फिर ड्राइवर तो हमारा 24 घंटे का है, वो अंदर बैठाएगा. और पीरी पेखर पे तो मेरा लड़का और बहू है ही, और खाना खा के जाना है धर्मशाला. है कोई दिक्कत वहाँ जाके दूसरा चश्मा में तो केવું પડે. तो मारा वाला जे प्रभु करे सो भली करे. ત્યાં 6 માસતીજી આવ્યા હતી, આપણે બધાએ જોયું, બરાબર. હવે રાધાજીના દર્શન કરવા એ લોકો આવ્યા હતા. એમાં એકને આપણે દોઢા તરત પૂછ્યું કે આપ, એ રાધા અકેલી તમારી થોડી હે, અમારી ભી. ઓકે, આપણે રાજી થયા. અને એને અંદરથી જ દર્શન કર્યા, ખબર છે, આપણી આરવાર. તો વ્રજ તો ભાઈ જો, મારા જીવનમાં વ્રજ નથી તો કાંઈ નથી. ઓલો દીકરો ખબર છે ઓસ્ટ્રેલિયા ગયો પહેલી વાર. અમને મા દીકરાને 3 ટાઈમ 10 ટાઈમ જમીએ, 10 ટાઈમે દહીં જોઈ. દહીં વિના અમને ગળે જ ન ઉતરે. ઘરમાં બાકી બધાને ચાલી જાય કે ભાઈ નથી તો કાંઈ વાંધો નહીં, ઓકે. પણ અમને તો એ સવારે ચા ન હોય તો હાલે, પણ દહીં જોઈ. ભાખરી હોય, ઠંડો રોટલો હોય, કે પૂરી હોય, કે પરોઠું હોય, 4 ગાંઠિયા, મરચું, દહીં. પછી ભલે એકાદ ઘૂંટડો ચા પીએ. બપોરે દહીં, સાંજે દહીં. તો ઓસ્ટ્રેલિયા ગયો એટલે 3 જણા પીજીમાં રહેતા હતા, એટલે સાંજે દહીં લઈને જાય. દહીં મોંઘું પડે ને ઓલા 3 ભાગમાં બધું. એટલે એની ભેગા એક ભાઈ હતા, એ કે આવી રીતે રોજ દહીંના પૈસા ખર્ચાય, આપણે અહીં પૈસા ભેગા કરવા આવ્યા, તમે તો જેટલું કમા ઉડાવી દો છો. અને 3 ટાઈમ તમે તો સવારે નાસ્તામાં દહીં. એ કે બપોરે ક્યાં ખાવ છો? બપોરે તો સેન્ડવિચ ખાઈ લઉં છું. સાંજે તો એ કે તાહોડીને દહીં જોઈએ. બેઠા બેઠા શાયરી કરી નાખી 100 લીટીની, ને પછી મને મોકલી. એમાં મને 2 લીટી હજી યાદ છે. દહીં નથી તો જિંદગીમાં કંઈ નથી, દહીં નથી તો જિંદગીમાં કંઈ નથી. $1,00,00,000નો ચેક છે પણ એમાં સહી નથી તો એની કિંમત કાંઈ નથી. $1,00,00,000નો ચેક છે પણ એમાં સહી નથી તો એની કિંમત કાંઈ નથી. તો મારા જીવનમાં એવું છે, વ્રજ નથી તો જિંદગીમાં કંઈ નથી. $1,00,00,000નો ચેક છે, વાડીને, વજીફાને, બંગલાને, ગાડીને, પૈસાને, હીરાને, મોતીને, માણેક, પણ એમાં કૃષ્ણની સહી નથી તો એની કિંમત કાંઈ નથી. એમાં કૃષ્ણની સહી નથી તો એની કિંમત કંઈ. કઈ કૃષ્ણની સહી? બ્રહ્મ સંબંધ દીધું, એ સહી કરી દીધી. મંગળસૂત્ર પહેરાવી દીધું, કોર્ટમાં લગ્ન થઈ ગયા, આવી જાઓ. ચાંદલો કરી દીધું, સેથી પૂરી લીધી.
અને ગૃહસ્થાશ્રમ ચાલુ કરું, માળા દઈ દીધી, થઈ ગયા ને લગ્ન. હવે જવાબદારી એની આપણે લેવાની. હવે આબરૂ જાય તો કોની જાય? એની જાય, મારી ન જાય. માં તો ઘણી વાર ઝઘડો થઈ જાય ઠાકોરજી યારે. સખત પગ ને સખત શરીર દુખે છે. આમ જેને કહેવાય ને એમ થાય કે અહીં હોય જ જવું છે આ પલંગ ઉપર, આમ ઊભું નથી રહેવું ને બેસવું. પછી મેં કીધું આ બધું કરશે એમાં તારી જશે, મારી ક્યાં જશે? બધાય મને માં તો તારી કહે છે ને અલૌકિક. લૌકિકમાં તો દર જન્મે બદલાવાની છે, પણ અલૌકિકમાં તો તું તારી માં હતી, અત્યારે છું અને પછી હઈશ. તો જાશે તો તારી, મારે શું? મારા વાલા ખરેખર ઘણું બધું આમ બેસું ત્યારે સોગંદથી મને ખબર નહીં હોતી. મારો વલ્લભ અંદર બિરાજે એમ કહું, આજે ધીરે ધીરે બધી વ્યવસ્થા તું ચિંતા કરમાં, તારે ખાલી તારા મોઢાનો ઉપયોગ કરવાનો. તું હીરો નથી, બધું મારે કરવાનું. ઉપયોગ તારે કરવાનો છે. શેનો? તારા મોઢાનો. ઓલા એક વૈષ્ણવના દીકરાને કેમિકલનું શેનું કાંઈ ગોડાઉન છે, તો એની અંદર કરોડો રૂપિયાનો માલ હોય, પણ એને ભાડું 1.5 લાખ રૂપિયા. એટલે એને ઓલા કંપનીવાળાએ વીમો લીધો, એટલે દર મહિને કાંઈક એને 80 લાખ રૂપિયા તો કે 80,000, બહુ મને ખબર નથી, પણ એને વીમાના ભરવા પડે, પોલિસીના. તો મેં કીધું આ તારા ભાડા કરતા તો મને કે આપણે લેવા નહીં તો દેવા ઈલા આંટી. એની અંદર 80 કરોડનો માલ હોય કે 80 લાખનો હોય કે 8,000નો હોય, માર ભાડાથી મતલબ. અંદર એને ઘણી વાર તો એ કેટલો બધો માલ ભરે ને કે મને એમ થાય, પણ એમાં મારે શું? એ મારે ખાલી જીભ જ. આ બધું માલ બોલવાનો ભરવાની જવાબદારી મારા વલ્લભની. એ બોલાવડાવે. પાછા બધા એમ કે 11 સત્સંગ સારું, એ મારા વલ્લભ હીરાબેન નથી કરતો, એ કરવાવાળો આ જ. આપણે ભાડાવાળા છે. આ મોઢું આપણે લુચ્ચા પાછા ભાડે દઈને 1.5 લાખ માગીએ. મારા વાલા જરા જોજે. એ કંઈક તો ભાડું દઉં. આ બધા ઈલાબેન કરી ભાડું નથી શું જ? હકીકતે મારું તો આમાં કાંઈ નથી. આ મોઢું બનાવેલું તો એણે જ, આમાં નાખીને બનાવે એણે, અને તોય મને ભાડું આપે છે. એ આવો ભગવાન કોઈ ન હોય, આવો ઠાકોર કોઈ ન હોય મારા વાલા. આપણો ઠાકોર જ આવો છે. એનું બધાય તોય આપણને ભાડું દે. આ ઘર કોને આપ્યું? ઠાકોરજીએ. ગાડી કોને આપી? ઠાકોરજીએ. બંગલા કોને આપ્યા? ઠાકોરજીએ. છોકરા છૈયા કોને આપ્યા? ઠાકોરજીએ. સ્ટેટસ કોને આપ્યું? ઠાકોરજીએ. હરામ બરોબર કે ઠાકોરજીનું નામ લખતા હોય તો બંગલાની બહાર ઈલાબેન દેસાઈ, રીખવ દેસાઈ. અરે વાહ, શરમાતી નથી. પછી ગોપાલ રાવટીએ લખ્યું છે ફોસલાવવા માટે. માલિક તો પાછા આપણે, ઠાકોરજી રાજી રહે એટલે ઉપર લખ્યું છે ગોપાલ રાવટી. ઠાકોરજી કહે કાંઈ વાંધો નહીં, ગોપાલ રાવટી તે લખ્યું એટલે તે મને યાદ તો કર્યો ને. ગાડી એની, વાપરીએ આપણે, પણ ઠાકોરજી કે કાંઈ હોય નહીં, જ્યારે જ્યાં જાય ત્યારે મને તો ભેગો લઈ જશે. પ્રભુ બધું કરે અને નામ આપણું દે, એ પુષ્ટિ માર્ગ. અને આપણે બધું કરીએ ને છતાંય ભગવાનનું નામ દઈએ. મારે યજ્ઞ કરાવવો છે, યજમાન જોશે, વસ્તુઓ જોશે, જગ્યા જોશે, હોમવા માટે ઘી જોશે, પાટલા જોશે, બાજોડ જોશે, ઓલી યજ્ઞવેદી કરવી જોશે. પુષ્ટિ માર્ગમાં સેવામાં કાંઈ જોશે?
તમે બનાવો છો એ ધરાવો ને લ્યો. એક બેન એક રૂમમાં ભાડે રહે છે, એનું 7,500 રૂપિયા ભાડું છે. હવે એણે ઠાકોરજી પુષ્ટ કરાવવા હતા. મને કે હું શું કરું, મને ક્યાંય ગમતો નહીં, મને રોવું જ આવે છે કે ઠાકોરજી વિના. પણ એનો વર્ગ કહેલા બેન અમારે એ કે 40માં બાથરૂમ લેટરીન જવાનું અને એ રૂમમાં જ અમારે નાવા ધોવાનું ને ચોકડી ત્યાં એ બેન કે ઓલો ગોખલો છે ત્યાં ઠાકોરજી રખાય એટલે સેવા પહોંચીને પછી ત્યાં લટકાવી દેવાય. ઓલા ભાઈ કેલા આંટી એવું થાય? મેં તો એ એટલી નાની રૂમમાં 7,500ની એક નાની સેટી જેવું હતું એણે કાઢી નાખ્યું. મને કે જગ્યા થઈ ગઈ લાંટી. એટલે ત્યાં ઠાકોરજીની સેવા અને ચોકડીની બાજુમાં ગેસ. એટલે હજી તો 2 જ જણા છે, નવા નવા પરણેલા છોકરા છે યાદ છે નહીં. એટલે 2 પહેલાં નાહી ધોઈને તૈયાર થઈ જાય ને પછી સેવા પહોંચે, પાછી સખડી ધરે છે. એટલે પછી ઉડે નહીં ને કાંઈ. જો નાવા ધોવાનું અને હાથ ધોવાનું છે ને આ બાજુ હતું, અમે સામે કરી નાખ્યું એટલે ઠાકોરજીને ચાટા ન ઉડે. જો જેને કરવું છે ને એ 40માં રહે છે તોય કરે છે, અને જેને નથી કરવું એને મોટો બંગલો હોય ને તો એ સીડી નીચે હોય મંદિર, અને શું ધરાવો છે? દૂધ મિશ્રી.